એક્સપાયરી ચોકલેટમાં મોત પંજાબમાં લુધિયાણામાં આ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કે લુધિયાણામાં 1.5 વર્ષની માસૂમ બાળકી એક્સપાયરી થયેલી ચોકલેટમાં ખવાથી પોતાનો જીવ ગુમાવ્યો કે થોડા દિવસ પહેલા પટિયાલામાં કેક ખવાઈને એક બાળકીનું મોત થયું હતું અને બજારમાં વેચાતી તમામ ખાદ્ય ચીજોમાં એક્સપાયરી ડેટમાં લખેલી હોતી તારીખ જણાવી હતી કે ખોરાક કેટલાક સમય સુધી સુરક્ષિત રીતે ખાઈ શકાય છે અને એક્સપાયરી ડેટમાં પછી ખોરાક બેક્ટેરિયા અને ફૂગ વધવા લાગે છે જે કે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે અને નાના બાળકો જોખમ પ્રત્યેક સંવેદનશીલ હોય છે કે રોગ પ્રતિકાર શક્તિ હજી પણ સંપૂર્ણ રીતે વિકસી નથી અને જેના કારણે તેઓ સરળતાથી બીમારી પડી શકે છે અને ખાદ્ય ઝેર ઉલટી દ્વારા ઝાડા ઉલટી જીવલેણ ચેપનું કારણ બની શકે છે અને ખાદ્ય સુરક્ષા વિભાગમાં ભૂમિકા ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ બજારમાં વેચાતા આ ખાદ્ય પદાર્થોની ગુણવત્તામાં ચકાસવામાં આ માત્ર સલામ રાખો અને ખોરાક જ લોકો સુધી પહોંચે કે સુનિશ્ચિત કરવામાં જવાબદાર છે કે તેઓને નિયમિત દુકાનોનું નિરીક્ષણ કરવું જોઈએ કે આ સમયસીમા સમાપ્ત થાય છે અને ગયેલી ખાદ્ય વસ્તુઓ વેચનારો સામે કડક પગલાં લેવા જોઈએ. આવા જ વિડીયો જોવા માટે જોડાઈ રહો અમારી ચેનલમાં. સબસ્ક્રાઇબ માય ચેનલ.